ડાંગના આહવામાં કોંગ્રેસનું નશા મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નારા સાથે વિરોધ પ્રદર્શન રેલીમાં સૂત્રોચ્ચાર કરાયો. માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. આહવામાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વધતા કારોબાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. નશા મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નારા સાથે સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આરોપ મૂક્યો કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો અસરકારક રીતે અમલમાં નથી. વારંવાર લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સામે આવવા છતાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક અને કાયમી કાર્યવાહી થતી નથી. ડ્રગ્સ, નકલી અને ઝેરી દારૂના કારણે યુવાધનનું ભવિષ્ય જોખમમાં હોવાનું પણ જણાવાયું હતું. સમિતિએ માંગ કરી કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય. ડ્રગ્સ, નકલી દારૂ અને અન્ય નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવામાં આવે. નશાના કારોબાર સાથે જોડાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ડાંગના આદિવાસી વિસ્તારોના નશાના કારોબારો સામે ખાસ પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અસરકારક તપાસ અભિયાન ચલાવવાની માંગ કરી હતી. લઠ્ઠાકાંડ અને નશાના દૂષણથી અસરગ્રસ્ત પરિવારોને સહાય, ન્યાય અને સુરક્ષા મળે તે માટે પણ રજૂઆત કરાઈ હતી. પ્રદર્શન બાદ વિવિધ મુદ્દાઓને આવરી લેતું આવેદનપત્ર તંત્રને સોંપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ જણાવ્યું કે નશા અને ભ્રષ્ટાચાર સામે વિરોધ ચાલુ રહેશે અને માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. સ્નેહલ ઠાકરે, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે અમે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો આહવા ગાંધીબાગ ખાતે એક વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે. આ વિરોધ પ્રદર્શન શેના માટે છે? ગઈકાલે પરમ દિવસે આપણે જોયું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 6 થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને 33 થી વધુ લોકો હોસ્પિટલ ખાતે દાખલ થયા છે. તો એક તરફ જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જે કહેતા હોય કે ગુજરાતમાં કડક દારૂબંધી છે અને કોઈ ચમારબંધીને છોડવામાં નહીં આવે, તો આ કયો ચમારબંધી હતો જેને લઠ્ઠાકાંડ કર્યો છે? આ સીધો સવાલ છે રાજ્યના ગૃહમંત્રીને અને ભાજપના તમામ કાર્યકરોને, જે ભાજપના જે ઝંડા લઈને ફરે છે એ લોકોને આ સીધો સવાલ છે. જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ લઠ્ઠાકાંડ, આ દારૂ આવ્યો ક્યાંથી? કાયદો અને વ્યવસ્થા જે કથળેલી હાલતમાં છે, પોલીસની જે હપ્તાખોરી છે, હપ્તા વગર જો દારૂ અહીં આવતો હોય, આ ડાંગમાં હોય, અને આજે ગુજરાતના યુવાનો, તેની સાથે સાથે મારા ડાંગના યુવાનો નશાખોરી તરફ ધકેલાયા છે. અને આ નશાખોરીની હાલતમાં કેટલી માતા બહેનો નિરાધાર બની છે, કોઈ વિધવા બની છે, કોઈ ત્યક્તતા બની છે, અને તેની ગંભીરતા સરકારને જરા પણ નથી. તે બદલ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે હર્ષ સંઘવીનું રાજીનામાની માંગણી કરીએ છીએ. જો એમનાથી આ દારૂબંધી, કહેવાતી દારૂબંધી કાગળિયા પર રાખી છે, એ ના થતી હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ. અને આવનારા દિવસોમાં જો ડાંગમાં પણ આ દારૂનું દૂષણ અને એની સાથે સાથે બીજા જે નશીલા પદાર્થો, ચરસ, ગાંજો ને ડ્રગ્સ જે ડાંગમાં ખુલ્લેઆમ મળે છે, એ બંધ નહીં થાય તો એસપી કચેરીને તાળાબંધી કરતા આ કોંગ્રેસના કાર્યકરો પાછળ હટશે નહીં, જેની તંત્રએ નોંધ લેવી પડશે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.